શું માત્ર સસ્તો લોટ અને વીજળી માંગવી હવે ગુનો બની ગઈ છે? ન્યાય માટે રસ્તા પર ઉતરેલા યુવાનોને ગોળી કેમ વાગી રહી છે? પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ખરેખર વિરોધ થઈ રહ્યો છે કે બળવો? રાવલકોટની ગલીઓમાં ગોળીબાર કોણ કરી રહ્યું છે? સુરક્ષા દળો કે કોઈ બીજું? ચાલો જાણીએ કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આખરે શું થઈ રહ્યું છે. શોમાં આપનું સ્વાગત છે. સાંજ ધીમે ધીમે પહાડોની પાછળ ઉતરી રહી છે. રાવલકોટની ગલીઓમાં અજબ શાંતિ છે. દુકાનોના શટર બંધ છે, રસ્તા ઉપર લોકો ઓછા દેખાય છે અને હવામાં ગભરાટ તરતો લાગે છે. દૂરથી ક્યારેક સૂત્રોચ્ચારનો અવાજ આવે છે અને પછી ફરી સન્નાટો છવાઈ જાય છે. આ છે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરનું રાવલકોટ, એક એવું શહેર જ્યાં છેલ્લા 2 મહિનાથી વિરોધ, ગોળીબાર અને ભય સાથે જીવન જીવાઈ રહ્યું છે. આ શહેરની એક સાંકડી ગલીમાં એક નાનું કામ ચલાઉ ક્લિનિક છે. બહાર લાલ તાડપત્રીથી ઢંકાયેલો પલંગ છે અને અંદર એક વધારાનો બેડરૂમ દવાઓ અને તબીબી સાધનો માટે વપરાય છે. અહીં કોઈ મોટી હોસ્પિટલ જેવી સુવિધા નથી, છતાં કેટલાય દિવસોથી ઘાયલો સતત અહીં લાવવામાં આવી રહ્યા છે. પલંગ પર પડેલા શફકત હુસેનની છાતીમાં ગોળી વાગી છે. તેમની ચાદર પર લોહીના ડાઘ છે. બાજુમાં બેઠેલો તેમનો મિત્ર અલી વારંવાર આંખો લૂછી રહ્યો છે. તે ધીમેથી કહે છે, અમે તો ફક્ત પરવડે તેવા ભાવનો લોટ, ઓછી વીજળી અને અમારા મૂળભૂત અધિકારો જ માંગ્યા હતા. આ માટે અમારા ભાઈઓને ગોળી કેમ મારવામાં આવી રહી છે? આ પ્રશ્ન આજે રાવલકોટના લગભગ દરેક ઘરમાં ગુંજી રહ્યો છે. ક્લિનિક ચલાવતા ડોક્ટર અનવર કહે છે કે તેમની પાસે માત્ર પ્રાથમિક સારવારની સુવિધા છે. અમે રક્તસ્રાવ રોકી શકીએ, ઘા સાફ કરી શકીએ, પાટા બાંધી શકીએ, શરીરમાં ઓછી ઊંડાઈએ રહેલી ગોળી કાઢી શકીએ, પરંતુ છાતી, પેટ કે માથામાં ગોળી વાગેલા લોકોને મોટી હોસ્પિટલ જોઈએ. તેઓ કહે છે, તેઓ ઉમેરે છે કે જો એક સાથે આટલા દર્દીઓ આવે તો મોટી હોસ્પિટલોમાં પણ મુશ્કેલીમાં મુકાઈ જાય. ડોક્ટર અનવર કહે છે કે છેલ્લા દિવસોમાં અનેક ગોળી વાગેલા યુવાનો તેમની પાસે સારવાર માટે આવ્યા છે, પરંતુ ગંભીર દર્દીઓને મોટી હોસ્પિટલમાં મોકલવા પડે છે. મીડિયા અહેવાલ મુજબ રાવલકોટમાં હાલનું આંદોલન શરૂઆતમાં આર્થિક પ્રશ્નોથી શરૂ થયું હતું. જોઈન્ટ આવામી એક્શન કમિટી એટલે કે JAAC નામનું સંગઠન વીજળીના ઓછા દર, સસ્તો લોટ, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓની માંગ સાથે રસ્તા પર ઉતર્યું હતું. તેમનું કહેવું હતું કે પાકિસ્તાન સરકાર સાથે ઓક્ટોબરમાં થયેલા કરારનો અમલ થયો નથી, પરંતુ સરકારની કહાની જુદી છે. મીડિયા અહેવાલ મુજબ સ્થાનિક પ્રશાસન કહે છે કે JAAC એક સશસ્ત્ર જૂથ છે જે ચાલી રહેલી ચૂંટણીમાં વિક્ષેપ પાડવા માંગે છે. તેથી તેને રાજધાની મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જૂનમાં JAAC પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સરકારનો આરોપ હતો કે સંગઠન વિદેશી ભંડોળથી ચાલે છે અને હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ છે. JAAC આ તમામ આરોપોને નકાર્યા કાઢે છે. સંગઠનનું કહેવું છે કે તે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે. તેને ભારત તરફથી કોઈ ભંડોળ મળતું નથી અને તેને વિદેશમાં રહેતા પાકિસ્તાની સમુદાય પાસેથી સહાય મળે છે. તેઓ પોતાને પીડિત ગણાવે છે અને દાવો કરે છે કે સુરક્ષા દળો તેમના પર ગોળીબાર કરી રહ્યા છે. ઇન્ટરનેટ બંધ અને રસ્તાઓ બંધ હોવાના કારણે માહિતી મેળવવી મુશ્કેલ બની ગઈ હોવાનું પણ તેઓ કહે છે. દર્શક મિત્રો, મીડિયા અહેવાલો મુજબ રાવલકોટમાં ઘણા પરિવારો આજે પણ પોતાના સ્વજનોને ગુમાવ્યાનો શોક મનાવી રહ્યા છે. અસ્મા પોતાના એકમાત્ર પુત્રનો ફોટો હાથમાં લઈને કહે છે કે અમે આતંકવાદી નથી, અમે તો માત્ર અમારા અધિકારો માંગી રહ્યા હતા. દર્શક મિત્રો, બીજી તરફ સરકારનો દાવો છે કે કાર્યવાહી એ માત્ર હિંસક તત્વો સામે કરવામાં આવી હતી, જ્યારે JAAC પોતાને શાંતિપૂર્ણ આંદોલનકારી ગણાવે છે. આ દરમિયાન આખી રાત ગોળીબારના અવાજો સંભળાતા રહ્યા, પરંતુ ગોળી કોણે ચલાવી અને કોણ નિશાન બન્યું તે હજુ સુધી સ્પષ્ટ નથી. સતત તણાવના કારણે રાવલકોટમાં સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે. આ સમગ્ર સંકટ પાછળ એક મહત્વનો રાજકીય મુદ્દો છે: સ્થાનિક વિધાનસભાની ચૂંટણી અને 12 અનામત બેઠકોનો વિવાદ. રાવલકોટમાં આજે જે ગોળીબાર અને તણાવ જોવા મળી રહ્યો છે તેની પાછળ માત્ર મોંઘવારી જ જવાબદાર નથી. આ સંઘર્ષનો સંબંધ રાજકારણ સાથે પણ જોડાયેલો છે. 27 જુલાઈએ યોજાયેલી સ્થાનિક વિધાનસભાની ચૂંટણી આ વિવાદનું બીજું મોટું કારણ બની. ચૂંટણીમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ન રહેતા કાશ્મીરી શરણાર્થીઓ માટે 12 બેઠકો અનામત રાખવામાં આવી હતી. JAAC નો આરોપ છે કે આ બેઠકો સ્થાનિક લોકોને મળવી જોઈએ, કારણ કે હાલની વ્યવસ્થાથી અહીંના લોકોનું પ્રતિનિધિત્વ ઘટી જાય છે. તો બીજી તરફ
સરકારનું કહેવું છે કે આ અનામત વર્ષોથી ચાલી આવતી ઐતિહાસિક વ્યવસ્થાનો ભાગ છે. જેએએસીએ કુલ 38 માંગણીઓ મૂકી હતી, જેમાંથી સરકારના જણાવ્યા મુજબ 37 માંગણી સ્વીકારી લેવામાં આવી છે, પરંતુ આ 12 બેઠકોનો વિવાદ હજુ પણ ઉકેલાયો નથી. 5મી જૂને જેએએસી પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મુકાયા બાદ પરિસ્થિતિ વધુ ઉગ્ર બની અને રાવલકોટમાં વિરોધ પ્રદર્શન ધીમે ધીમે હિંસક અથડામણોમાં ફેરવાઈ ગયા. એટલે કે આજે રાવલકોટમાં જે કંઈ થઈ રહ્યું છે તે માત્ર એક દિવસનો વિરોધ નથી, પરંતુ લાંબા સમયથી ઉકળતા રાજકીય અસંતોષ અને પ્રતિનિધિત્વની લડાઈનું પરિણામ છે. અઠવાડિયાની શરૂઆતમાં રાવલકોટમાં વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે અથડામણ થઈ હતી. રવિવારે 12 લોકોના મોત થયા, જેમાં 4 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. હવે રાવલકોટમાં દરેક રાત અનિશ્ચિતતા લઈને આવે છે. સુરક્ષા ચોકીઓ પર દીવા પ્રગટે છે, લોકો બારીઓ બંધ કરે છે અને દૂરથી ફરી ગોળીબારનો અવાજ આવે છે. કોઈને ખબર નથી કે આવતી સવાર વધુ શાંતિ લાવશે કે પછી વધુ અથડામણ. જેએએસી કહે છે કે તે વાતચીત માટે તૈયાર છે, પરંતુ વધુ વિરોધ પ્રદર્શનોનું આયોજન થઈ રહ્યું છે. સરકાર કહે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવી તેની ફરજ છે. આ 2 નિવેદનોની વચ્ચે હજુ પણ ગોળી વાગેલો યુવાનો છે, રડતા પરિવારો છે, ડરમાં જીવતા ઘાયલો છે અને ભવિષ્ય અંગે અનિશ્ચિત એક આખું શહેર છે. દર્શક મિત્રો, સવાર થાય છે, પહાડો પર ફરી પ્રકાશ ફેલાય છે, બજારના થોડા શટર ધીમે ધીમે ઊંચા થાય છે, લોકો ફરી જીવન શરૂ કરવાનો પ્રયત્ન કરે છે. પણ રાવલકોટ આજે પણ એક જ પ્રશ્ન પૂછે છે: શું ન્યાય માટે ઊભા થયેલા લોકોનો અવાજ સાંભળવામાં આવશે કે પછી આ શહેરની કહાની ગોળીઓના અવાજમાં જ દટાઈ જશે? આ પ્રશ્નનો જવાબ હજુ કોઈ પણ પાસે નથી. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.